नमो लिंगम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वृक्षायाणम नमो लोहिसोदरम ईसोपरित नमोकारो सह पाव फलासनो मंगलानंद सर्वेशे परमं भवै मंगलम् मंगलम श्रीमदर्हन्तो मंगलम जीर्णशासनम मंगलम सकलः संगो मंगलम पूजिकामि सुधा सोदर भक्त्योत्सना निर्मले कृतदिमुख मृगलक्ष्मा तमो शांति शांति नास्ति। સ્થૂળ ચારિત્રાચારમાં 5 સમિતિ અને 3 શુભરૂપ ગુપ્તિ. સૂક્ષ્મ ચારિત્રાચારમાં શુદ્ધ 3 ગુપ્તિ. શુદ્ધ મનોગુપ્તિ માટે થોડીક જ મહેનત કરવાની છે. વર્તમાન યોગની સાધના જો તમને મળી જાય તો શુદ્ધ મનોગુપ્તિ દૂરથી ઘટના ને. વર્તમાન યુગમાં 2 રીતે કામ કરવાનું છે. પહેલા તો ભૂતકાળની સ્મૃતિ જે છે એને તોડી નાખવી છે. ભૂતકાળ ગયો ગયો એ ગયો, હવે એની યાદ સુદ્ધા નહીં. ભવિષ્યનો વિચાર નહીં. આ પહેલો સ્ટેજ છે. હવે એક ક્ષણ વર્તમાનની રહેશે. એમાં પણ રાગ પડેલો હોય તો વર્તમાન યુગ નથી. ચા કોઈ પીતો હોય, ટેસ્ટી ચા લાગે છે, એમાં આસક્તિ સાથે પીતો હોય તો વર્તમાન યુગ નથી. કારણ વર્તમાન યુગની સરળતા છે પતિતા નનુસંધાનમ ભવિષ્યત અવિચારણ ઔદાસીન્યમપી પ્રાપ્તિ. ભૂતકાળનું અનુસંધાન નથી. કેટલું યાદ રાખશો? કયા જન્મનું યાદ છે? અગણી જન્મો ફરીને રખડીને આવ્યા. એને યાદ કરવા જેવું છે પણ શું? ઓશોએ એક બહુ સરસ વાત કરી. એને કહ્યું કે પૂર્વમાં અને પશ્ચિમમાં કેટલો બધો ફરક છે. પશ્ચિમ વાળા ઇતિહાસની અંદર નામો ગોખાવી ગોખાવીને થકવી નાખી. એડવર્ડ પહેલો આવ્યો, એડવર્ડ બીજો આવ્યો, એડવર્ડ ત્રીજો. પૂર્વે મજાની વાત ચૂસ કરી પુરાણો દ્વારા. એક પુરાણ 100-200 વ્યક્તિત્વને ટચ કરતું. એક યયાતિ વૃદ્ધાવસ્થામાં પણ એની વાસના ખતમ થતી નથી, તો એક પાત્ર એવું મૂકી દે કે સેંકડો વ્યક્તિત્વનો પરિચય તમને એક પાત્ર દ્વારા. તમારો ભૂતકાળ જે છે એ કઈ યાદ કરવા જેવું નથી. એવા કોઈ પરાક્રમો કર્યા નથી કે એની સ્મૃતિ આવે. કારણ કે આપણે તો પરાજિત યોદ્ધા જ છીએ. પરાજિત યુદ્ધો હોય શેની યાદ કરે? અહીંયા હું હારેલો, અહીંયા પણ હારેલો. શું યાદ કરશો તમે? તો મને કહો. ભવિષ્યકાળ જે છે એ તમારા હાથમાં છે નહીં. ક્રમબદ્ધ પર્યાય ક્રમબદ્ધ રીતે ખુલવાના છે. તમારો એમાં કોઈ અધિકાર ચાલવાનો પણ નથી. એના તરફ વિચાર નહીં કરવાનો. એના પછી શું કરવું છે કે વર્તમાનની જે એક ક્ષણ છે એને ઉદાસીન દશાથી ભરી દેવી છે. ન રાગ, ન દ્વેષ, ન અહંકાર. તમે માત્ર દ્રષ્ટા ભાવમાં છો.
ઘટના ઘટી રહી છે, તમે એના માત્ર સાક્ષી છો. તો ભૂતકાળની સ્મૃતિ નથી, ભવિષ્યકાળનો વિચાર નથી, અને વર્તમાન ક્ષણમાં ઉદાસીન દશા જો આવી જાય તો વર્તમાન યોગ આવી ગયો. એક ભાઈએ ઘરે ફોન કર્યો બપોરે 3:30 વાગે, એક કામ હશે. તો સામેથી શ્રાવિકાએ કહ્યું કે આજ તો સાંજના ભોજનમાં તમારી ફેવરિટ આઈટમ બનાવી છે, હાંડવો, અને એકદમ દેશી તપેલામાં બનાવેલો હાંડવો. પેલા ભાઈ 3:30 વાગે સાંભળ્યું, ચક્કર ચાલુ થઈ ગયું અંદર, મજા આવશે મજા આવશે. 6:30 જમવા બેસે, 10 મિનિટ 15 મિનિટ એને ખાતા થાય, પણ રાત્રે 10 વાગ્યા સુધી ઊંઘે નહીં, ત્યાં સુધી ફરી પાછું હાંડવાને યાદ કરતો હોય. બહુ મજા આવી ગઈ, બહુ ટેસ્ટી. એ માણસ જો જાગૃત સાધક હોય ને, એણે પોતાની શ્રાવિકાને કહી દેવું જોઈએ, આજે સવાર બપોર કે સાંજ ભોજનમાં મેનુ શું છે એની ખબર તારે મને પહેલેથી આપવાની નહીં. એટલે પહેલાથી જે રાત દશા થાય એને તોડી નાખી. હવે જમતી વખતે શરીર ભોજન લઈ રહ્યું હોય અને એ પોતાના મનને ક્યાંક શુભ વિચારમાં ડાયવર્ટ કરી દે તો એટલો બધો રસ પણ નહીં રહે, અને એ જો રસ નહીં રહે તો ભવિષ્યમાં પાછળ એની સ્મૃતિ પણ રહેવાની નથી. બંબાવાળા શું કરે ખબર છે? આગ બંબાવાળા આગ ક્યાંક લાગી છે, મોટી ચાલ છે મુંબઈની, 50-60 રૂમ એક લાઈનમાં છે, વચરી એક રૂમમાં આગ લાગી છે. એ લોકો શું કરે? પહેલા તો એ જે રૂમમાં આગ લાગી છે ને એ બાજુનો રૂમ તોડી નાખે, આ બાજુની આ બાજુ બે. ભડકો એટલો જોશથી છે કે ઓલવતા વાર લાગે એવું છે, પણ આગ જો ફેલાઈ ગઈ તો હજી કાબુમાં નહીં આવે. આ બાજુનું એક ઘર તોડી નાખે, પેલી બાજુનું એક ઘર તોડી નાખે, અને પછી વચરી આગને પાણીથી બુઝાવી નાખે. આપણે પણ આ જ રીતે કરવાનું, ભૂતકાળને ડિલીટ કરી નાખો. સર મોબાઈલમાં સગવડ છે આજે, હો, જેટલા નંબરો ડિલીટ કરવા. મોબાઈલ જેવાય તમે નહીં, સાચું કહીજો. મોબાઈલ તો જળ છે, જળની પાસે જે શક્તિ છે ચેતન પાસે નથી. બોલો શું કરવાનું? બોલો શું કરશું? મારા ટેબલ ઉપર 10 પુસ્તકો હોય, હું તરત જોઈ લઉં કેટલા જોવાઈ ગયા, કેટલા આવે જોવાના. તરત કીધું ભાઈ આ મૂકી દો, પાછા આવે. એમ તમે જોઈ લો, મનનું પડવેલું કરી લો. નકામું કેટલું છે? નકામું હોય એ ખતમ કરી નાખો, ડિલીટ કરી નાખો. એક મજાની જૈન કથા છે. એક વિદ્યાર્થી જૈન સ્કૂલમાં ભણવા માટે ગયો. ત્યાં એને 5-7 વર્ષ સુધી બૌદ્ધ ગ્રંથોનો અભ્યાસ ગુરુની નિશ્રામાં કર્યો. છેલ્લું જે વિઝન આપવાનું હોય, દૃષ્ટિ, એ ગુરુ આપે. તમને ખ્યાલ છે? આચાર્ય ભગવાન મૂળ ગ્રંથ તમને આપે ને, તમને પ્રાયશ્ચિત આવે છે, કારણ કે એ ઉપાધ્યાયનો વિષય છે, આચાર્યનો વિષય. ઉપાધ્યાયજી ગ્રંથો ભણાવશે તમને, પણ એ ગ્રંથમાંથી તમારા જીવનને લગતું કોઈ મજાનું વિચાર હશે ને, એ સદગુરુ જે છે એ કરી આપશે. જેમ કે યોગ શતકનો પદાર્થ
તીર્થ શ્રવણમ. ગુરુ સમજાવશે કે તે શ્રવણ તો કર્યું, આ ગ્રંથનું ઉપાધ્યાયજી પાસે શ્રવણ કર્યું, તે તારી મેતે પણ 2-4 વાર વાંચ્યું, પણ તીર્થ શ્રવણ નહીં થાય ત્યાં સુધી આ ગ્રંથ ક્વોલિફાઈડ નહીં ગણાય. તીર્થ એટલે શું? અનુભૂતિવાન સદગુરુ. એટલે એક અનુભૂતિવાન સદગુરુના ચરણોમાં બેસવું પડે અને એમની પાસે એ ગ્રંથનું શ્રવણ કરવું પડે. તો એ શું કરશે? શબ્દ શબ્દ વચ્ચેના, પંક્તિ પંક્તિ વચ્ચેના અશબ્દને ખોલી આપશે. તો સદગુરુ વિઝન આપે છે. જ્ઞાન જુદું, વિઝન જુદું. તમે અત્યારે ભણો છો કે માહિતી જ્ઞાન છે, એ તમારા માહિતી જ્ઞાનને આત્મજ્ઞાનમાં ફેરવવાનું કામ સદગુરુ કરે છે. તો પેલો સ્ટુડન્ટ 5-6 વર્ષ સુધી ભણ્યો, પછી નીચેના ગુરુને લાગ્યું કે હવે મોટા ગુરુ પાસે મોકલી શકાય એમ છે, એટલે એણે કહ્યું હવે તું મોટા ગુરુ પાસે જા. મોટા ગુરુની ચેમ્બર અલગ હતી થોડી. સ્ટુડન્ટ ત્યાં ગયો, વંદન કરી કે સાહેબ મને મોકલવામાં આવ્યો છે આપની પાસે. એ વખતે ગુરુ એના જ્ઞાનને ચકાસે છે. એ લોકોને જ્ઞાન આપવાની આખી કળા આખી અલગ હોય છે. દરેક પરંપરામાં અલગ અલગ વસ્તુ હોય છે. તો ગુરુએ એ સાધકને પૂછ્યું કે આ બારીમાંથી તને શું દેખાય છે? સામે પહાડ હતો, ઝરણું વહેતું હતું, વૃક્ષો આવા ઘટાટોપ હતા. ગુરુ પૂછે તને શું દેખાય છે? તેણે કહ્યું સાહેબ પહાડ, ઝરણું, વૃક્ષો દેખાય છે. ગુરુએ એને કહ્યું 2 વર્ષ પછી મારી પાસે આવજે. આજે તું જા, 2 વર્ષ પછી મારી પાસે આવજે. ગુરુ એ પણ નથી કહેતા તારી ભૂલ ક્યાં થઈ, સોચજે તું તારી ભૂલ. અને વિદ્યાર્થી પાછો ગયો, ધીરજ વાળો હતો, હિંમત વાળો હતો, પરોઠી બાંધીને બેસી ગયેલો. પેલા બિહારી પંડિતો ભણાવવા આવતા હતા ને આપણને, एक पंडित बने कि महाराज साहब तुमको तो कितनी सुविधा मिलती है, फिर भी तुम अच्छे रूप से पाठ नहीं करते हो. मेरी तो 10 वर्ष की उम्र थी और गुरुजी के पास मुझे भेजा गया था और गुरुजी इतने कड़क थे, मेरी चोटी से डोरी बांध देते ऊपर, सेज नींद आ जाती, चोटी खींच. हम तो इतने परिश्रम से विद्या को प्राप्त करके आए हैं. ये लोगों में एक विजन हो છે, પંડિતોમાં પણ દરેક પાસે એક પરંપરા હોય છે. એકવાર મારે તર્કશાસ્ત્ર ભણવાનો હતો પાલીતાણામાં. પંડિતજી કહ્યું કે આપણે કાલથી શરૂ કરીશું. 2 ચોપડી લઈને ગયો, એક એમના માટે એક મારા માટે. मैं जी पंडित जी ने चौपड़ी आपी. एक है क्या हम गधे हैं? क्या हम गधे हैं? मेरे को मारी ना क्या पर फिर मैं गिरासी मक्षी का मैं मुझे सुन गई हूँ. एक क्या पुस्तक देखकर हम पढ़ाएंगे क्या? तो फिर हम गधे ही है. પછી એ ઉનાળામાં મેં શરૂ કરેલું. ચોમાસું પાલીતાણામાં હતું, 99 પાછું રોકાવાનું થયું. એ 8-10 મહિનામાં
તર્ક સંગ્રહ, વ્યાપ્તિ પંચક, મુક્તાવલી, સિદ્ધાંત લક્ષણ બધું જ થયું. ક્યાંય પુસ્તકની જરૂરિયાત નથી, બધું જ મોઢે. પછી તર્ક સંગ્રહ ભણતો હતો, છેલ્લું સૂત્ર આવ્યું, અપ્રહને દો અપશેષમ શ્રી ગણેશાય. હું તો बुद्धिशाली ने क्यों रहने क्यों दे, ग्रंथ तो पूरा करना चाहिए. तो कि देखो हमारी परंपरा कहती है कि किसी भी ग्रंथ को पूरा नहीं करने का, एक सूत्र शेष रखने का. यदि तुम ग्रंथ पूरा पढ़ लोगे तो अहंकारी हो जाओगे कि मैंने इतने सारे ग्रंथ पढ़ लिए. कितनी मजारी बात. शेषम श्री गणेशाय. તો ગુરુએ કહ્યું 2 વર્ષ પછી આવજે. પેલો પાછો ગયો. વિદ્યાર્થી હતો, સાધક હતો, પણ એની સાધના ખરેખર ઊંડાણમાં હતી કે કોઈ પણ હિસાબે ગુરુ પાસેથી વિજન મારે મેળવવું જ છે. તો મારી ભૂલ ક્યાં થઈ ગઈ? પછી એણે બૌદ્ધ ફિલોસોફીને ઊંડાણથી વાંચી. હવે આપણને ખ્યાલ છે બૌદ્ધ ફિલોસોફી બધું જ ક્ષણસ્થાયી માને છે. ક્ષણે ક્ષણે બધું વિનષ્ટ થઈ રહ્યું છે. યોગ દૃષ્ટિ સમજે તો વાંચેલો હશે. એમાં એક સરસ પ્રશ્ન થયો છે કે બુદ્ધ માત્ર ક્ષણિક વાત પર બોલ્યા, કપિલ અને એ બધા નિત્ય કુટસ્થ આત્મતત્વ પર બોલ્યા. શું કારણ? એટલું મજાનું કારણ આપ્યું છે. આપણે લાગે કે શું હરિભદ્રાચાર્યનું વિઝન છે. ત્યાં કહે છે ચિત્રાત દેશરે તેષામ સ્યાદ વિનયાનુગુણ્યતા. એ લોકોની દિષ્ટામાં ફરક પડે એનું કારણ શિષ્યો, સભા. જેવી સભા હોય એવું પ્રવચન તમે આપો. બુદ્ધ માસના સમૂહના ગુરુ હતા. 10,000 રાજકુમારો રાજકુમારીઓ એની પાછળ ફરતી હતી. એક પરમ સંમોહન હતું. એ વખતે હજારો ભિક્ષુ એમના હતા. પણ હવે આટલા બધાને વિરાગીરી ધારામાં લઈ જવા હોય તો સમૂહ માટે તો છીછરી વાતો જ કરવી પડે. તો બુદ્ધ કહેતા શેના ઉપર રાગ કરો છો મને સમજાવો. જે છે ને નથી આપણે તમે રાગ કેમ કરી શકો? બુદ્ધ સમજાવતા કે તમે નદીના કાંઠે ગયા છો તો વૃક્ષો સારા હોય તમને કદાચ રાગ થઈ જાય. લોન હરિયાળી છે તમને રાગ થઈ જાય કદાચ. પણ નદીનું પાણી જે ક્ષણે 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 બદલાઈ જ રહ્યું છે, તમે જુઓ છો ને નથી, જુઓ છો ને નથી, જુઓ છો ને નથી, એના પર રાગ તમે કેમ કરશો? જે છે જ નહીં એના પર રાગ કેમ કરી શકશો? હેરાક્લતું હમણાંના ફિલોસોફર થયા છે. એમનું એક સરસ સ્ટેટમેન્ટ છે આ સંદર્ભમાં કે યુ કાન્ટ સ્ટેપ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર. યુ કાન્ટ સ્ટેપ સેમ રિવર. એક જ નદી જે છે એમાં બીજી વાર તમે ટ્વાઇસ પગ નથી મૂકી શકો. કારણ કે પ્રવાહ તો ચાલે ગયો. તો બુદ્ધની પાસે સમૂહ હોવાને કારણે બુદ્ધ વૈરાગ્ય તરફ લોકોને જવા માટે આ ક્ષણિકવાદની વાત કરતા. કપિલ અને એમની પાસે કણાદની પાસે કલાસના સાધકો આવતા, અત્યંત પ્રબુદ્ધ સાધકો.
તો એ કહેતા બંધન નથી, મુક્તિ ક્યાંથી? તમે બંધાયા છો એ તો ભ્રમ છે, તમે મુક્ત જ છો. અષ્ટાવક્ર સંહિતામાં જનક રાજાએ પૂછ્યું અષ્ટાવક્ર ઋષિને કે હું ખરેખર મુક્ત છું એમ તમે કહો છો, તો મને કર્મ બંધ કેમ થાય છે? ત્યારે એમણે કહ્યું, અયમેવ હિ તે બંધ દ્રષ્ટારમ પશ્યસી તરમ. અયમેવ હિ તે બંધ દ્રષ્ટારમ પશ્યસી તરમ. તારા માટે કર્મ બંધ એટલા માટે છે કે દ્રષ્ટા તરીકે તું બીજાને જુએ છે. દ્રષ્ટા તું પોતે છે, નિર્મળ ચેતના. તું કે મારી આંખે જોયું, મારા મને જોયું. આંખ એટલે હું, મન એટલે હું, શરીર એટલે હું. તું જો દ્રષ્ટા તરીકે બીજાને કલ્પે છે એટલા માટે જ તારે કર્મ બંધ થાય છે. જે ક્ષણે તું દ્રષ્ટા હોઈશ, કર્મ બંધ છે. અને એના પછી આ જ વસ્તુને થોડી હાઈટમાં લઈ ગયા છે. અયમેવ હિ તે બંધ સમાધિમ અનુતિષ્ઠસી. તારો કર્મ બંધ એટલા માટે થાય છે કે તું સમાધિ કરે છે, ધ્યાન કરે છે માટે. અયમેવ હિ તે બંધ સમાધિમ અનુતિષ્ઠસી. કારણ ધ્યાન કે સમાધિ બીંગની ઘટના છે. કરવાનું ક્યાં છે એમાં? કરવાના ચક્કર પડે એટલે ઊંધા ચક્કરમાં જાય. ધ્યાન કરવાની વસ્તુ છે જ નહીં. તમારું તમારા સ્વરૂપમાં હોય એનું નામ ધ્યાન. ધ્યાન અને સમાધિમાં ફરક શું પાડ્યો છે? ધ્યાતા ધ્યેય સામે નજર રાખે અને ધ્યેયની સાથે પોતાની ચેતનાને એકાકાર કરવાની કોશિશ કરે ધ્યાન દ્વારા. ત્યારે ધ્યાતા છે, ધ્યાન છે અને ધ્યેય છે, ત્રણેય છે. એ ધ્યાન કહેવાય. જે ક્ષણે ધ્યાતા પોતાની ચેતનાને ધ્યેયમાં ડુબાડી દે એ વખતે સમાધિ થઈ. દેવચંદ્રજી મહારાજે શુભાહુજીની સ્તવનામાં આખી વાત ખોલી છે. કાલે તમને સમજાવી છે. બહુ મજાની વાત છે. ધ્યાનમાં કઈ રીતે જવું, પછી સમાધિમાં કઈ રીતે જવું, આખી વાત એમને લખી છે. તો અષ્ટાવક્ર ઋષિ કહે છે કે તું ધ્યાન કરે છે, તું સમાધિ કરે છે, એ જ તારો કર્મ બંધ છે. કરવાનું શું છે ખબર છે? વિભાવમાં તમે ગયા છો, પરભાવમાં તમે ગયા છો, ત્યાંથી તમારી ચેતનાને રિકોલ કરવી એ સાધના છે. ત્યાં કરવું છે. જે પ્રત્યાહાર સુધી કરવાની વાત છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પછી પ્રત્યાહાર 8 અંગોમાં. તો પ્રત્યાહાર એ કરવાની વસ્તુ છે. ધારણા છઠ્ઠું જે છે એ પણ કરી શકાય. ધ્યાન અને સમાધિ માત્ર હોવાની ઘટનાઓ છે. તો કપિલ અને કણાદ જે કહે છે એ જ આપણો નિશ્ચય રહે છે. આપણો શુદ્ધ નિશ્ચય રહીએ જ કે તમે મુક્ત જ છો, બંધ છો જ નહીં, બદ્ધ છો જ નહીં. તમે અધ્યાત્મ બિંદુ વાંચો, અધ્યાત્મ સાર વાંચો, અધ્યાત્મ ઉપનિષદ વાંચો, કોઈ પણ ગ્રંથ વાંચો, તમે મુક્ત જ છો નિશ્ચય રહેની દૃષ્ટિએ. અને હું મુક્ત છું એ રીતે વિભાવન કરીને જ તમારે આલંબનમાંથી અનાલંબનમાં જવાનું છે. રાગ છે, દ્વેષ છે, બધું છે, પરંતુ ઉદય ક્યાં સુધી? મન સુધી, ચિત્ત સુધી, દેશિયા સુધી. મારા શુદ્ધ સ્વરૂપમાં ઉદયની કોઈ શક્યતા છે જ નહીં. સીધી વાત છે.
અસાતાનો ઉદય છે, તમે એમાં તમારા મનને મૂકતા નથી. આપણે પરીક્ષાઓ સહન કરી તેનું કારણ જ છે. ક્યારેક રોગ આવી જશે, ક્યારેક કોઈ ઘટના ઘટી જશે, ત્યારે આપણે સાધનામાંથી વિચલિત ન થઈએ માટે પરીક્ષાઓ છે. અસાતાનો ઉદય આવી ગયો, તમે એને જોઈ શકશો. તમે હાય બાપલા નહીં કરો તો શું થયું? અસાતાનો ઉદય શરીર સુધી છે. હું તો પૂર્ણ આનંદથી ભરપૂર છું. સુકુમાર મુનિના માથે ખેરના અંગારા હતા, પણ એ અસાતાનો ઉદય ક્યાં હતો? શરીરમાં હતો. એ પોતે પોતાના પૂર્ણ આનંદમાં હતા. સામાન્ય રીતે આપણે શું કહીએ ખબર છે? આપણે સહન કર્યું એટલે શુદ્ધ થયા અને સિદ્ધ થયા. સહન કરવાના સિદ્ધિને કોઈ સંબંધ નથી. સહન કરવું એ વ્યવહાર સાધન છે. નિજ ગુણમાં જવું એ નિશ્ચય સાધના છે. તો પરિશ્રમ ક્યારેક ક્યારેક તમને નિશ્ચય સાધનામાં જવામાં સહાયરૂપ થઈ શકે. કે રોગ અભ્યસ્ત છે, ઠંડી ગરમી અભ્યસ્ત છે, તો ગરમી તો આવવાની છે, ઠંડી આવવાની છે, સાધનામાં વાંધો ન આવે કે શરીર ટેવાઈ ગયું છે, તમારું મન પણ ટેવાઈ ગયેલું છે. એટલે પરિસહ સહન એ વ્યવહાર સાધના, નીચ ગુણ સ્થિરતા એ નિશ્ચય સાધના. પરિસહ સહનાદિક પરકારા એ સબહે વ્યવહારા, નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપાર. પદ્મવ્ય ભારતીય પંક્તિ. તો ગજ સુખવાલ મુનિએ શું કર્યું છે? શરીરથી અલગ થઈ ગયા છે, દેહાધ્યાસથી બિલકુલ મુક્ત થઈ ગયા છે એ વખતે, અને એ પોતાના પૂર્ણ આનંદની અંદર આવી ગયા છે. એ પરમ ધ્યાનમાં છે અને ધ્યાનની અંદર એ પોતાના આનંદને માણી રહ્યા છે. પરિસહ સહનને અને ક્ષપક શ્રેણી માંડવાને કોઈ સંબંધ નથી. જ્યાં સુધી તમે આત્માનુભૂતિ કે તમારા ગુણોની અનુભૂતિ ન કરો ત્યાં સુધી ક્ષપક શ્રેણી માંડવાનો કોઈ ચાન્સ જ નથી. એટલે સાતમાના ટોચ પર તીવ્ર આત્માનુભૂતિ થાય. એટલે વ્યવહાર દૃષ્ટિએ સમ્યક દર્શન ચોથા ગુંઠાળે, નિશ્ચય દૃષ્ટિએ સાતમા ગુંઠાળે. ચોથા ગુંઠાળે થાય સમ્યક દર્શન, પણ અવિરતિની હાજરી છે. એક બાજુ ખ્યાલ હોય તો હું આ નથી, મારે આ કરવાનું નથી, મોહનો ઉછાળો આવે, એ વ્યક્તિ એ બાજુ જતી પડે. તો સાતમે ગુંઠાળે ત્યાં પહોંચી ગયા તે નિશ્ચય સમ્યક પછી આત્માનુભૂતિમાં જ રહેવાનું છે. પછી એ પરમાં જવાનું કોઈ કામ જ નથી. પછી દર્શન મોનક્ષેપસમ ચોથે થયું, ધીરે ધીરે ચારિત્ર મોનક્ષેપસમ થવા માંડ્યું. એ સાતમી ચારિત્ર મોનક્ષેપસમ બહુ સરસ થયેલું છે. એકદમ અપ્રમત્ત દશા છે, પરમ જાગૃતિ છે. એના કારણે પર ભાવમાં જવાનું બિલકુલ થતું નથી. એ એકત્વાનુભૂતિ, આત્માનુભૂતિ તમને મળે પછી જ ક્ષપક શ્રેણી ચાલુ થાય. પરિસહ સહનને અને ક્ષપક શ્રેણીને કોઈ સંબંધ નથી. આત્માનુભૂતિ સાતમા ગુંઠાણે પ્રબળ થઈ, એના કારણે જ તમે ક્ષપક શ્રેણી કરી શકો છો. તો આપણે આ રીતે આપણી સાધનાને જોવી પડશે કે મારી વ્યવહાર સાધના, નિશ્ચય સાધનાને ક્યાં સપોર્ટ કરે છે. પેલા 2 વર્ષ અભ્યાસ કર્યો, બૌદ્ધ ગ્રંથો તો કે કંઈક છે જ નહીં, ક્ષણે ક્ષણે વસ્તુ નષ્ટ થાય છે. બૌદ્ધ દર્શન સમજવું બહુ જટિલ છે. ભારતીય દર્શનોનો અભ્યાસ કરો ને, બીજા બધા દર્શનોનો અભ્યાસ સરળ છે, બૌદ્ધ દર્શન બહુ જ જટિલ છે. આપણને લાગે ક્ષણસ્થાયી માની લે છે, પણ બહુ ઊંડી વાતો કરે છે. પાછું સંતાન તો ચલાવે જ છે, પાછું કારણ કે વ્યવહારનો લોપ તો થાય જ નહીં. ટેબલ દેખાય છે, ટેબલ નથી, એમ તમે શું કહો? પેરેક્સન ટેબલ હતું, હવે નથી. ટેબલ નથી, એનું સંતાન છે. સંતાન ક્ષણ લાવી દે છે.
તો પેલાને થયું કે બૌદ્ધ ફિલોસોફી પ્રમાણે તો વસ્તુ ક્ષણસ્થાયી છે. મેં ગુરુને કહ્યું કે આ બધું છે, તો ગુરુને બરોબર નહીં લાગ્યું. બરોબર, ઓકે, હવે મારી ભૂલ ખ્યાલમાં આવી. 2 વર્ષ પછી પાછો ગયો. હવે એવી ખ્યાલ નથી ગુરુ એ જ પ્રશ્ન પૂછશે કે બીજો પૂછશે. ગુરુએ એ જ પ્રશ્ન પૂછ્યો, શું દેખાય છે? સાહેબ કઈ નથી કે છે જ નહીં. તો ગુરુ કહે છે 2 વર્ષ પછી આવજો. 2 વર્ષ પછી આપણને જે વર્તમાન યોગની સાધના આપવામાં આવે છે ને, એ વર્તમાન યોગની સાધના માટે ગુરુ આ મહેનત કરી રહ્યા છે. બીજા 2 વર્ષમાં એને આખી વાત પકડાઈ ગઈ, પૂરી વાત પકડી ગઈ. હવે એનો આત્મવિશ્વાસ હતો કે ગુરુ જો આ જ પ્રશ્ન પૂછશે તો મારા ઉત્તરથી જરૂર ગુરુ સંતુષ્ટ બની જવાના. ગયો, એ જ પ્રશ્ન પૂછાયો, શું દેખાય છે? એને પહેલી વાર આપેલો એ જવાબ આપ્યો, પહાડ, ઝરણા, વૃક્ષો દેખાય છે. ગુરુ કે ઓકે, તો પાસ, બેસી જવા. તમને સમજાયું? પહેલી વખતે જયારે એને કહેલું ને પહાડ છે, વૃક્ષ છે, ત્યારે ખરેખર એ ઘટનાને વાસ્તવિક રૂપે માનતો હતો અને એ ઘટના આનંદદાયીની ઘટના છે એવો ભાવ પણ એના ચહેરા ઉપર હતો. બીજી વાર એને કહ્યું નથી, નથી એનો મતલબ જ નથી, દેખાય છે તો નથી કેમ કહેવાય, તો વાસ્તવનો અપલાપ હતો. ત્રીજી વખતે એને જયારે કહ્યું ત્યારે ગુરુ એના ચહેરા સમજવું હોય છે. એટલો પરમ ઉદાસીન ભાવમાં છે તો છે, એની જોડે મારો કોઈ સંબંધ નથી, ભાવ એના ચહેરા ઉપર. પહાડ છે, વૃક્ષ છે, ઝરણા છે, બધું છે, પણ એક પરમ ઉદાસીન દશાને કારણે મારો એ બધા સાથે સંબંધ રચાતો નથી. શબ્દોભાઈ નથી કહેતો, માત્ર એના ચહેરા ઉપર આ મને દેખાય છે. ટેબલ છે, તમે કહો રાગ દશા ભણેલી હો તો અલગ વસ્તુ છે. ટેબલ છે તો છે, તો ઉદાસીન દશા છે. તો માત્ર 4 વર્ષમાં એને વર્તમાન યોગ મળી ગયો. તમને કેટલા વર્ષ જોઈએ છે? કેટલા વર્ષ છે? તો શુદ્ધ વર્તમાન યોગ જે છે એના દ્વારા આપણે શુદ્ધ મનોવૃત્તિ તરફ તમે જઈ શકશો. સર્વમંત્ર